બધા મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। હું છું હાર્દિક। કેમ છો બધા? અને આજે આપણે હે ને મગ વાવવાની શરૂઆત કરવી છે। કાલે તો વિડીયો પોસ્ટ નહોતો થયો, કાલે ગયો તો પાછું બહારગામ, એટલે આજે હવે મગ વાવવા છે આપણે। જીરું એક ખેતરનું હતું એ નીકળી ગયું, કાલે નીકળી ગયું, નકર કાલે આપણે વિડીયો બનાવત। અને જો આપણે ઓણીને પપ્પાએ બધું તૈયાર કરી નાખ્યું છે। અને આજે ઘઉં પણ આપણે એ પ્રમદી ઘઉં કાઢ્યા ને આ તોરાઈ પણ જે બધા દઈ દીધા છે। જેટલા રાખવાના હતા ને વાવવાના ને ખાવાના ને બધા રાખી લીધા છે। ઓલા ટ્રેક્ટરમાં પડ્યું છે જીરું ને આ ઓવણી તૈયાર કરી લીધી છે ને ઓલા ઘઉં આપણે રાખવાના છે, એટલે એને હજી આપણે સાફ કરવા જોઈએ હોપનરમાં। ને આ તોરાઈ ગયા છે ને અંદર ગોડાઉનમાં નાખ્યા ને એ અટાણે તોરાય છે। આમાં હાથ દાંડવાથી વાવા છે। મોર પગાવારી નથી, વાહે રાપ હાલતી જેવી, ખાલી વાવવાનું જ કર્યું છે। રાપ તો આપણે બરતું માલી જાય, ઓલી કરી નાખીએ તો હાલો ઓટોમેટિક વાહે રાપ હલાતી જાય। એટલે એક જ કામ રહે હમાર મારવાનું ને પછી પારા તાણવાના। તો બપોર કેળે ચાલુ કરીશું વાળીએ। આ છે આપણે રેવલ કરેલું ખેતર, એમાં કાલે તૈયાર કરીને આજે પાણી ચડાવી દીધું। અમે કાલે જ ચડાવી દીધું તો પાણી રેડી જ આવે છે, પણ તો એક પારી થઈ ગઈ ને તો આ કેરામાં એક મરાયેલું એવું વચમાં થોડી થોડી પારી છે। બાકી જો હરખે હરખું પાણી પૂગી જાય છે છેલ્લે સુધી। ઓટોમેટિક રેવલની યાદ મજા આવે, પણ સેલ આવે ને એમાં બગડી જાય અમારે। મોટર કરી છે ચાલુ, અત્યારે આપણે લીલાડામાં પાણી દેવાનું છે અને ટાંકા ભરવા છે। હવે ગરમી બહુ પડે છે, જોરદાર ગરમી પડે છે, એટલે 3-4 દી લીલાડો પાવો પડે। અને હવે તો મગમાં એક મોટર હાલે છે, એ આપણે ખાડેથી આવે ને આ છે ને આપણે વાયથી આવે લીલાડો પાવામાં। હજી એટલું પાણી ભર્યું છે ઉપર હતું, એટલે પાણી તો ના ઘટે, એટલે આપણે ચારો ને એ બધું વધારે જ વાવીએ, ઓછું વાવતા નથી। પાણી હોય એટલે હું આપણે જેટલો બને એટલો વધારે જ વવાય। ઢોરાઈ જાજા છે આપણી પાસે, ગરમી બહુ છે અત્યારે, જોરદાર ગરમી છે। ટ્રેક્ટર તો કાલે વાવી નાખ્યું હતું, બરદ ના પૂગી શક્યા, બરદે અડધું ના પૂરું કર્યું। એમાં હું હતું બરદે પહેલાં પારા ભાંગ્યા બરદથી, પછી વાંહે થોડોક બેલો આપ્યો ને થાકી જાય ને બરદ। આપણે જો રાપ લઈ આવ્યા છે, ફોલ્ડિંગ છે બહુ મોટી છે, એટલે રાપ છે ને ગાડીમાં આવે છે ને આ ઠેબા ઊંચા કરીને હું લઈ આવ્યો ટ્રેક્ટર, હવે આગળ હાંકી નાખીએ। પછી બપોર કેળી બરદથી ઉતાણા તાણ લે હું મોટા મોટા, અને અમારે મારી દેવાનું, એટલે બરદને તકલીફ ના પડે। આમ જ કરવાનું, મગ વાવીને રાપે ટ્રેક્ટરથી મારી દેવી। આપણે ઓલી મોર પગાવારી નથી, નકર તો એથી ટેન્શન ન હોત। તો બપોરે ગયા હતા બહારગામ, થોડું કામ હતું એટલે, અને પાછા આવતા આવતા આપણે ઘરે પગવા આવ્યા હતા, દુર્ઘટના થઈ ગઈ થોડી ઘણી, ગાડી સ્લીપ મારી ગઈ હતી વળાંકમાં, એટલે થોડુંક લાગી ગયું હે। બહુ જાજો વાંધો નથી કોઈને, પણ મને જરાક ઓલું થયું હે પગમાં। તો આ પગમાં જરાક લાગી ગયું હે, હજી ભાગ છે ને ઉપરનો ત્યાં જરાક છોલાઈ ગયું। 2 દીમાં રેડી થઈ ગયા છે, પણ આપણે સિઝન ટાણે જવું થયું,
ટ્રેક્ટરને બધું હાંકવાનું હોય. 2 દીમાં રેડી થઈ જાય તો પાટો વાર લીધો તરત રૂજાઈ જાય એ માટે. આપણી ગોરલ ઉપર બાંધી છે અને ફૂલ કલર પકડ્યો એની એટલે 6:30 થયા હતો. એને ખબર પડી ગઈ કે દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો છે તો ઊભી થઈ ગઈ. જો અટાણે ગા હમું જ જોઈ છે. દૂધ એને 2 લીટર પાઈ એક ટાઈમનું. આપણે જે ઘઉંવાળા છે ને એ આપણે સુકાવા દેવાના છે. એમાં કે આપણે વાવવાની ઉતાવળ છે નહીં, કારણ કે ઘઉંમાં એક તો પિત્ત કર્યું હોય, આપણે 8 પાણી પાયા હોય એટલે પાછું એમાં કરીએ તો નબળું થાય ને ખોટું જમીન બગડે. તો જીરામાં પિત્ત ન થાય ને બહુ એટલે એમાં વાવી દેતા હોય મગ. એટલે આને સુકાવા દેવું હે, પછી હળગાવી નાખશું, પછી ખેડીને મૂકી દેવાનું થોડાક દી માંડવી વાવવાનું થાય ને ત્યાં સુધી. અને એક ખેતર જો આપણે તૈયાર થાય છે, આપણું ટ્રેક્ટર હાલે છે ત્યાં. એટલે એક ખેતર તૈયાર કરતા જઈએ પાણીમાં 2-3 દી હાલે, કારણ કે જીરાવાળામાં પાણી બહુ લઈ એટલે વાહે મગ વવાતા જાય. ને ઘઉંને આ ઘઉંને સાફ કરવાના છે, આપણે ખાવાના છે પ્લસ વાવવાના છે. આપણે બધા ખેતરોના છે ને વાવવા માટે રાખવા પડે, કારણ કે આવતા વર્ષનું કંઈ નક્કી ના હોય. જીરું ના પણ વાવીએ ને જો ત્યાં જીરું વાવીએ ને તો પછી ત્યાં દઈ દેવાના ઘઉં. ને આમાં એટલું જીરું પડ્યું છે, અને હજી સૂકવવું છે પછી ભરીને મૂકવું છે. ને ઓલું જીરું આપણે વાડી છે ને ભાગ્યું દઈ દઈએ હાવ છેટી છે 7 કિલોમીટર ત્યાંથી આવ્યું છે. બાકી બીજું બધું તો અંદર આપણે સ્ટોર કરી દીધું.